ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વિનસ હોસ્પિટલ સુરત ખાતે ઈટ રાઇટ લીવ બ્રાઇટ અને ગુડ ફૂડ ગુડ મૂડ થીમ અંતર્ગત પોષણયુક્ત આહાર તથા વિવિધ કુકિંગ પદ્ધતિઓ પર આધારિત વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ વખત જીએનએમ તૃતીય સેમેસ્ટર બીએસસી નર્સિંગ તેમજ પ્રથમ વર્ષ પીબીબીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દર્દીઓની વિવિધ આહાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોષણસભર અને આરોગ્યપ્રદ વાનગીઓ તૈયાર કરી હતી. પ્રદર્શનમાં વિનીટ ડાયટ, નો શુગર ડાયટ, ડાયાબિટીસ ડાયટ, ગર્ભવતી માતાઓ માટેનો આહાર, પ્રસૂતિ પછીની માતાઓ માટેનો આહાર, નો ઓઇલ મિલ ડાયટ, બેલેન્સ્ડ ડાયટ તેમજ મિલેટ આધારિત આહાર જેવી વિવિધ પોષણયુક્ત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મિલેટ આધારિત ડાયટ, નો ઓઇલ મિલ ડાયટ અને ગર્ભવતી માતાઓ માટેના આહાર રજૂ કરનાર વિદ્યાર્થી જૂથોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી રાજુલ મહેતા, પ્રોફેસર અને પ્રિન્સિપાલ કિરણ દોમડિયા, વાઇસ પ્રિન્સિપાલ જીમી મોગરિયા, ફેકલ્ટી શ્રીમતી ભૂમિકાબેન ચૌધરી તેમજ વિનસ હોસ્પિટલના ડાયટિશિયન કુમારી સૃષ્ટિ વિરડિયા સહિત ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વસ્થ આહાર, સંતુલિત પોષણ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને સારી ખાણીપીણીની આદતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને પોષણ અંગેની સમજણનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.